ને આપણે આપણી પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, પ્રાર્થના શરૂ. સરસ સરસ. આજનું અભિનય ગીત કોણ કરાવશે? ચાલ ચંકુ આવતો રે. વિકાસ વાંડો થયો છે સાહેબ. તો વાંધો નહીં. કાદુ કાદુ લે લો. આદુ આદુ તીખા મે ભૂખા. આદુ છે લેવું આ મૈદી એવી હીરા ખબર ન પડતી. બાબુરાવ આપશે. ઈ આપકે ચાપતે મને વાળ છે માં વાળાય થાય. હે બાબુરાવ નો દીકરો એઠો બે મોટું આયો શું સાહેબ? પતલું શું સાહેબ? મેં કેટલા આયો હવાળો ન થયો ને. હમણાં 4-5 જણા જઈને લઈ આવજો. ચંગુ તોતલો કમો ગીત નો ગાતો. ભૂલકણો સાહેબ ભૂલી ગયો. હું નહીં તું ભૂલી ગયો. વિરાટ કોહલી. મારું નામ છે વિરાટ કોહલી. મારી 10 ગોળ. એમ જે હટાતો હેઠો બેસા. ચમન ચોટી સાહેબ ચોટી તો ઉઠી જ રહેશે. મેં કે પેલી જાય છે. ઓલા હવાળા 4-5 જણા જઈને લેવો જાવ. લાવો પૈસા નવા લુગડા લેતા હો. આજો અમે જગ્યાએ 2000 હાથ તો વાંધો નહીં. જો આપણી ઈશામાં હે ને આજે કઈથી કરી આવવાના તમને પૂછે ને ઈને હાચા જવાબ આપજો. ખોટા ખોટા ને એવું. અને ચાલો ને આપણે આપણા આજના પ્રશ્ન પૂછીશું. ભગવાન તમને પસંદ થઈને કે તમારે પૈસા લેવા અક્કલ લેશો તો તમે શું લેશો? બોલ સાંભા. હું તો પૈસા માંગીશ. પૈસા જે હું તો અક્કલ માંગે. જેની જરૂર પડે તે માંગે. હે એઠો બેન સલમાન જી જરૂરી માંગે. હાલો બીજો પ્રશ્ન. સૌથી ઝડપથી કયું પ્રાણી
સૌથી ઝડપથી કયું પક્ષી ઉડે છે? હા, તને આવડે હે? હજુ આજકાલ આવ્યું. ઊભો થા. સાહેબ હાથી. હાથી કેમ? હાથી ઉડે ને સાહેબ. મારા પપ્પા દાઉદના શૂટર છે, શૂટર. હા, શૂટર આ બધા લઈ રાખો છું. હાથી. હાલો, ત્રીજો પ્રશ્ન. કોઈ એક વૈજ્ઞાનિકનું નામ કહો. બોલ તોતલા. આલિયાબત. આલિયાબત. સાહેબ ઈ તો તોતરો બોલશે એમ કે આલિયાબત. તો વાંધો ને મેં કે આઈડિયા ભૂત તો જાય વૈજ્ઞાનિક બની ગઈ. હાલો, ચોથો પ્રશ્ન. 1969 માં શું થયું હતું? હું કહું સાહેબ બોલ જેઠા. સાહેબ 1869 માં સાહેબ ગાંધીજીનો જન્મ થયો તો. ખૂબ સરસ, ખૂબ સરસ. 1872 માં શું થયું હતું? 1872 માં ગાંધીજી 3 વર્ષના થયા. ઓય ગાંધીજી 70 વર્ષ છે. તું 70 વર્ષનું બધું કહી દે. એઠો કે સન્માનો. જો પાંચમો પ્રશ્ન. જે પોતાની વાત સમજાવી ન શકે ને તે ગધેડો ક્યાં ગધેડો? મને આ વાતનું કઈ ખબર ન પડી. એટલે તું મને ગધેડો બનાવશ એટલે એઠો કે સન્માનો. હવે છઠ્ઠો પ્રશ્ન. હાલ કાતું ઊભો થા. તમારામાંથી સૌથી હોશિયાર ને તો કાદુ. હાલ કાદુ ઇમ્પોર્ટન્ટ એક્શનમાં તને શું ખબર પડે છે? ઇમ્પોર્ટન્ટ એટલે સોનિયા ગાંધી ને એક્સપોર્ટ એટલે સોનિયા મિર્ઝા. આઈ જાય કરો ને એટલે એવું બોલો ને. આવા ના ગામ. હાલ તો વિકાસ ઊભો થા. અંગ્રેજી આવડે છે? હા સાહેબ. ફાઇનલ ને? હા. જો હું તને જે પૂછું ને એનું તારે અંગ્રેજી કરવાનું. સારું. હું તને માની નાખીશ. સાહેબ અંગ્રેજી તો ગયું તેલ પીવા. તમે તો મને હાથ તો લગાવી ના જુઓ. મારા બાપા અહીંયા જ બેઠા છે. તમારો વારો પાડી દેશે. એ વારો ન પાડો નેઠો બે. વારો પાડી દેશે લે. હાલે પતલું ઊભો થાતો. જો એમડા છે ને તું મિલ જા ને પછી એમડા છે ને કે તાર સ્વર્ગમાં જવું છે કે નરકમાં જવું તો તું ક્યાં જઈશ? હું કહું કે પેલા પૃથ્વી ઉપરથી ફોન અને ચાર્જર લેતા પછી તો આપણે જ્યાં નાખો ત્યાં પછી તો આપણે જલસો જ છે. તારે ફોન એટલે બધું જલસા જ છે ને. જલસા જ છે, જલસા જ છે. સાહેબ તમે બધા પ્રશ્ન પૂછ્યા. હું તમને એક પ્રશ્ન પૂછું. આવડશે? પૂછ પૂછ મને બધું આવડે છે. સાહેબ 23 અક્ષર વાળું ગામનું નામ બોલો તો. ઘણું ભારે છે. બોલી જાઓ. બોલી જા ને એટલે વિસનગર. વિસનગર કઈ રીતે? 20 એટલે 20, ન એટલે 21, ગ એટલે 22, ર એટલે 23. લે આ હેઠું વેન હેઠું તેવી અક્ષરનું નામ વાળું થાતું. ઓલા આપણે નિશાળમાં ખબર હોય આઈથી કેટી આવવાના હતા. ઈ જો આઈથી કેટી પ્રશ્ન પૂછીને જવાબ આપજો. હાલો હું તમને જે પ્રશ્ન પૂછું ને એના જવાબ આપજો. ઊભો થા. બોલો સાહેબ. શી ધનુષ્ય કોને તોડ્યું હતું? ઈ થોડી સાહેબ મને ખબર હોય. હું ક્યાં નિશાળમાં ભણું છું. હું તમ ડોરા સારવા ગયો સાહેબ કે નિશાળે 10 રૂપિયા આપી. હું 10 રૂપિયા હટું આવ્યો. બેજા હેઠો. શું તમે ધ્યાન રાખો છો આ છોકરા તમારા ખોટા તમે ભણાવો છો સ્કૂલમાં? તો હું ચાઈનો ઓલો શિક્ષક છું. તો તમે કોણ છો? આજ માર ભાઈનો છોકરો છોકરો હે. તી આમ બાજુ ગામ હે ને એ ભેંસની ડિલિવરી કરવા એટલે હું આવ્યો. હવે તો હું તમારી ફરિયાદ ઉપર કહીશ. ક્યાં છે તમારા આચાર્યને બોલાવો. બોલો બોલો અધિકારી હું કામ પડ્યું? આ તમારા છોકરાઓ ખોટા છે, શિક્ષકો ખોટા છે તો તમે ધ્યાન શું રાખો છો? ધ્યાન જ રાખવી આયા. ક્યાં તો આ છોકરો પણ ખોટો છે અને આ પણ ખોટા છે. એક બાજુ આવો તમે. આમાં બધા પૈસા રાખો તમે. હું આવો મોટો અધિકારી અને તમે મને રિશ્વત આપો છો, પૈસા આપો છો. હવે તો હું તમારી પણ ઉપર ફરિયાદ કરીશ. હું જા આચાર્ય હું નિશાળનો. તો તમે કોણ છો? હું તેમના ભાઈ છોકરો છું. તે જીરામાં દવા છાંટવા ગયા. ઈ કે તું જાય. લાવો પૈસા લો. આ તો તમારે ભાઈ કહેવાય હારા. કેમ કે હું પણ ખોટો અધિકારી છું. તમે કોણ છો? સાચા અધિકારી તો સરપંચના છોકરાના લગ્નમાં ગયા છે અને તેમને મને કીધું કે અહીંયા આવીએ તપાસ કરો. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये हमारी स्कूल में क्या हुआ?